એના મહેમાનનો ફોટો દેખાડે છે, એના ગોરાંદેનો ફોટો ઉપર લે કેવલ તો સામે વિહાણકામાં હું કઈ ચોયલા ઓય ન્યા હું લેવા દાસ હવે નાવાનું જ છે. હાલો ગુડ આફ્ટરનૂન, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બપોરના વાગી ગયા છે આમ જુઓ 12:40 એટલે ગુડ આફ્ટરનૂન. અને ભાઈ અહીંયા છે ને મમ્મી બનાવે છે રોટલી અને શાક બનાવી નાખ્યું છે સોળીનું મસ્ત મજાનું. જો હવે છે ને ભાઈ ખાવાનો સમય થઈ ગયો છે. આપણે તો નાસ્તો કર્યો નથી, સીધું હવે ખાઈ લઈ, કેમ કે બપોરે આપણે સાંજે ઉતારતા લગભગ 2:30 જેવું થઈ ગયું હોય છે એડિટિંગમાં. જમવા બેસી ગયા છીએ. સોળીનું શાક છે, રોટલી છે, ભાત છે, દહીં છે, છાશ છે. સોળીનું શાક બનાવ્યું છે મમ્મીએ. અને ભાઈ બાન પપ્પા નથી, ઘર હાવ ખાલી ખાલી લાગે. કા મમ્મી લાગે કે નહીં? બહુ ભૂખ લાગી છે ને તને? બહુ લાગી એટલે જાન નથી દેતી. આમ જો તો સોહટમાં બેસી ગઈ. આજે લગભગ પપ્પા આવી જવાના છે. આવી જવાના છે ને મમ્મી? હા, આજે પપ્પા આવી જવાના છે. બા રોકાવાના છે ને બેન ની ત્યાં રોકાવાના. બેન ની તબિયત સારી નથી ને, હું ખબર વેલા વૈયા જાય હોય કામ આવે છે રોકાવા. કામ આપણે હવે ખાઈ લઈ, જમી કરવીને આપણે હુતા હતા. અને આ ભાઈ આવ્યા હું લેવા, એ ભાઈ છે ને મિની બ્લોગ અહીંયા એડિટ કરવા આવ્યા, એટલે થોડું ઘણું હું શીખવા આવ્યા ભાઈ પણ. બરોબર ને? બંધ કર, કોપીરાઈટ આવી જાય જાય. તું બંધ કર. આમ તો વાગી જશે 4:33. હક લે આ તો હક નથી લેતું. કેવલો છે ને મને અત્યારે એના મહેમાનનો ફોટો દેખાડે છે, એના ગોરાંદેનો ફોટો. આપણે જોઈ તમને બતાવું. જો એ ફોટો ગોતે છે. બંધ કરું તને કે પછી ના એલા પેલા ખોલ મને બતાય ફોટો. તો નથી દેખાડું રે. હાલે બંધ કરી દો. લે બતાય એલા ઉપર લે. કેવલભાઈ નો આપણે ફોટો જોઈ લીધો, તમે જોઈ લીધો હોય છે. બીજું કઈ નહીં, માતાજી સુખી રાખે. હવે તો આમાં આ ઘાસ નથી થતા. વાગી ગયા છે 6 એટલે 5:30 છે. અને હવે ભાઈ આપણે છે ને પલટીના લઈને જવું છે પપ્પાને લેવા. કેવલ તો સામે વિહાણકામાં હું કઈ જોયેલા ઓય ન્યા હું લેવા દાસ જોઈ લે. કેમ ઠેકડા મારે જઈ લે હંતાઈ ગયો. આપણે છે ને ભાઈ હવે આ પલટીનાને લઈને જવું છે બાપાને લેવા. તો હાલો જાય. પપ્પા આવી ગયા છે. કેમ રહ્યું? બહુ હેરાન થઈ ગયા. આમ જો સામાન કેટલો લાવ્યા, આમ જોવો જ ખરા. આટલો બધો સામાન ક્યાં જ લેવા? લાવો એવું છે. બેઠી ગઈ ગયો. જો આ માવો ખાઈશ પેલા માવા લવર. હવે ભાઈ પપ્પા આવી ગયા છે, સામાન લઈને ઘરે જઈ. ઘરે પગી ગયા છે, હાલત થઈ ગઈ હાવ ખરાબ. આમ જો પલ્લી ગયા, વરસાદ ચાલુ થઈ ગયો, માંડ ઘરે પગ્યા. ગાડી પલ્લી ગઈ, આય પલ્લી ગયા. બધા બહાર બેઠા હતા, ખબર ન પડે ઘરે છે હોય એમ. દાંત કાઢમાં ભૂંડો લાગે છે માગો દા. વરસાદ આવી ગયો છે ને ભાઈ અમે બે નાહી છીએ, આનંદ નાતો યાર. હવે નાવાનું જ છે, નાવાનું જ છે. હું ફોટા પાડ આમ જો વરસાદ આવે તો નાહી લેવાનું હોય, ભલે માંદા પડી જાય. આ દોડી ગયો, દોડવાનું હોય ભાઈ, નાહી લેવાનું હોય મોજથી. આમ જો વરસાદ કેવો જોરદાર છે. આમ જો આવે છે ને બાકી વરસાદ. અને આપણો ફોન આઈફોન છે, પલ્લે કોઈ વાંધો ન આવે. પલ્લે જા ના માથું શેમ્પુ દો, માથું ધોવું હે. આપણે ભાઈ નાહી લે હવે શાંતિથી. છે ને આમાં ખેલ કરી નહીં જ ન વાગે. ઠેકડા મારતો કેવું સારો લાગે. આવો એકવાર તો આપણે નાહી લીધું છે વરસાદનું ને કપડા ચેન્જ કરી લીધા છે. અને ખાવાનું બની ગયું છે, મમ્મીએ બનાવ્યું છે ખાવાનું મસ્ત મજાનું. રીંગણા બટેકાનું શાક, ભાખરી, છાશ અને બાકી બધા ખાય છે. જો એક ડુંગળી જુઓ, આપણે ડુંગળી ન ખાય નહીં આ રાતની કઈક ઓલા ગવટિયા કે એમ ડાકા પડી જાય. કાકુડુ ન ખાઈ પડે. લે કેવું છે બાબા ખાવાનું? સારું છે, જોરદાર છે. અફલાતુન ઈ તો અફલાતુન જ કે ને, બાજુમાં બેઠી નહીં તો કામી. તો ભાઈ આપણે છે ને હવે ખાઈ લઈ અને ખાવ જોવો નથી દેખાડો. જમી લીધું છે અને હવે જવું છે ક્યાંક બહાર રખડવા. આવી જશે જેસર રોડે. અને આ ભાઈ ને હજી મોઢે મૈટું નથી દેખાડતો. હું શું કરી દો લોય આને મૈટું નથી, કોણ જાણે મોઢે ઊંચું. વરસાદ રહ્યો નથી હો ભાઈ, જો હજી ટીપા તો પડે જ છે ઘણાય. અહીંયા આવ્યા છીએ હવે. કેવલ જો અહીંયા ઉભો તો પાન ખાઈ દો. હવે આપણે ભાઈ જાય ઘડી ભાઈ બધા બે તો અત્યાર લગી અહીંયા બેઠા હતા. અને હવે બધા ભાઈઓ હટકીએ છે કેમ કે વરસાદ આવે. આવું ને હલો કેવલભાઈ, અટકવું છે કેમ?
હુઈ જવું નીંદર આવે માતા જોગી રાખે હા મહાદેવ વર તો હાલો ભાઈ હવે ઘરે હટકીએ તો ભાઈ ઘરે આવી ગયા છે અને અત્યારે આપણે આપણો મિત્ર વિમલડોન આપણને ઉતારીને ગયો છે તમને એમ આજ કેમ એને વ્લોગમાં ન લીધો થોડી ઘણી પ્રોબ્લેમના કારણે વિચારો સાયન્ટિફિક રીઝન હોય એના કારણે મેં નથી લીધો એને વ્લોગમાં અને ભાઈ ગયા હતા જેસર રોડે ઘડી બેઠા આમથી આમ ભાઈઓ એટલે મોજ મસ્તી કરી અને હમણાં ભાઈ છે ને વિરોધ હજી માર્કેટમાં આવ્યા નથી પેલા થાય છે પણ ચકલા કોઈ દી બાગ ન બને તમને ખબર હોય કમેન્ટ કરી નાખો અને જે કાંઈ પણ જેને કાંઈ જે બોલવું હોય એ બોલી લો તમ તારે એકવાર સમય આવ્યો ને સમય આવ્યો હું જવાબ આપે કે હું છે હું નહીં એમ બરોબર અને બધાયનો ખુલાસો કરી હું છે હું નહીં પણ જેને બોલવું હોય એને બોલી લો તમ તારે શાંતિથી એટલે બેઠો છું કે હજી સમયને થોડી વાર છે સમય આવતા જવાબ દેશું બાકી ભાઈ અત્યારે બીજું કાંઈ મારે વધારે નથી કેવું વાતાવરણ જો વરસાદ આવ્યો ને તો જોરદાર વાતાવરણ થઈ ગયું છે આકાશ તો હજી આમનામ જો કાળું છે સાંધો નથી દેખાતો સાંધો અને ભગ 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 થાય છે ઓલા હળ ગોઠવાય છે ખેતીના અને અત્યારે વાગી ગયા છે લગભગ અંદાજે તો ખબર નથી હજી હું ઘરે આવ્યો છું 11:30 એવું થયું છે અંદર જઈ અંદર બધા શું કરે છે જોઈએ આપણે અને ઘરે તો અંધારું થઈ ગયું છે ભાઈ બધા હોઈ ગયા છે બતાવો છો બીજી રીલ હાલતી લાગે અહીંયા લે તાબે તાજ કોઈ નથી હોતું લાગતું અહીંયા બધા હોતા છે અંદરના રૂમમાં હોતા છે આજ છે ને ભાઈ અહીંયા વરસાદ આવ્યો છે ને એટલે તાબે નથી હોતા બાકી રોજ છે ને બધા તાબે હોવે છે આમ જો વાતાવરણ કેવું જોરદાર અંધારાનું છે વાતાવરણ છે જોરદાર પણ ભાઈ છે ને મારે શું કેવું કહેવા જવું નથી મૂડ ઓફ આપણે જોઈ જરીક હું રીલ જોવે છે આમ લેતો કુડું દેખાડતો ઓહો રીલ ફેરવી નાખ હા જો આમ ફરતી જ જાય એકધારી રીલ ફરતી જ જાય હા ફરી જ રાખે રીલ ફરી જ રાખે આ જ કામ છે આખો દીનું બીજું કઈ કામ છે કુડું નથી ને માતાજી સુખી રાખે બધાય તો રીલું જોયા પણ આપણે તો ભાઈ હજી એડિટિંગ કરવાનું છે તો એડિટિંગ કરી નાખી અને પછી હોઈ જાય અને વાયગાસ કેટલા ખબર તમને બતાવું જો કેટલા વાયગાસ નહીં આમ જો 11:47 થઈ છે અને ભાઈ તમારા ભાઈને કરવાનું છે હજી એડિટિંગ એટલે એડિટિંગ કરી નાખીએ અને પછી વહેલા હોઈ જાય તો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય આટલું પહેલાં તો બ્લોગમાં મજા આવે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય